સરસ. તો અહીંયા આપણે સામાયિકમાં આપણે લગભગ ત્રીજું સામાયિક છે, ના ભૂલતા હોય તો સામાયિક ઉપર જ સામાયિક છે, એટલે સામાયિક વિષય ઉપર સામાયિક છે. સામાયિક આપણે વાત કરી કે શું છે, એ ક્રિયા નથી, એ સાધના છે. સાધના ખબર પડે? સાધના એટલે તમારે એને મેળવવા માટે અહીંયા તો જ્ઞાની ભગવાન તો એવું કહે છે કે આત્મ ઉત્થાન એટલે સામાયિક દ્વારા જે આત્માનું કલ્યાણ કરવાનું. ઉત્થાન એટલે કલ્યાણ. તો એ જે આત્માનું ઉત્થાન કરવાનું છે એક ભવનું કે એક જન્મનું કાર્ય નથી. એટલે એમ કહી શકાય એક્સેપ્શન્સ હોય છે, પણ મોટા ભાગના જીવો માટે ભવોભવની સાધના છે. એટલે એવું નથી કે તમે એક ભવમાં આપણને, કેમ કે અનાદિકાળના કુસંસ્કારો છે. અનાદિકાળ એટલે દેર ઇઝ નો બિગિનિંગ ઓફ ટાઈમ. એક જ મિનિટ. ભાઈ આપને જો આ મુદ્રામાં જેટલી વાર બેસી શકો એટલું સારું છે, અને ન બેસી શકો તો ઊભા બી સાંભળી શકાય છે, એટલે વાંધો નથી. તમે ઊભા થઈ જજો જ્યારે બી તમને એવું લાગે. તમારું ચિત્ત ચોંટવું જોઈએ અહીંયા વિષયમાં, એટલે જેટલું તમારું ધ્યાન રહે તો વધારે સારું. અને જેવું એમ લાગે કે હવે આ મુદ્રાના કારણે ધ્યાન નથી રહેતું તો ઊભા અમને ગુરુદેવ, એટલે ત્યાં અમે કલ્યાણ મિત્રો સાથે ગયા ત્યાં ગુરુદેવે રજા આપી હતી વ્યાખ્યાનમાં. સામાન્યથી ના આપે, પણ એમણે એવું કીધું કે તમે પાછળ જઈને ઊભા રહેજો, એટલે કરીને ચિંતા નહીં. તો એ કારણે પણ ચિત્ત ચોંટે, ચિત્તની પ્રસન્નતા ટકી રહે એ બહુ અગત્યનું છે. આપણે કોઈ બી કાર્યવિધિ કંઈ બી કરતા હોઈએ સામાયિક પ્રતિક્રમણ વગેરેમાં, તો એમાં પહેલેથી જ આપણે વિચારી લેવાનું કે મારે કેવી રીતે શું કરવું, પણ અભ્યાસ પાડવાનો. જેવી રીતે તરત જ પછી છોડી નહીં દેવાનું, રાઈટ? એટલે કોઈ પણ ક્રિયા કરીએ તો અભ્યાસ કરવાનો. હવે દાખલા તરીકે હું તમને એક દ્રષ્ટાંત આપું કે કોઈ 75, 80 કે 85 વર્ષની વ્યક્તિ છે કે કોઈ બી મોટી ઉંમર છે, અને એમને એ મુદ્રામાં ચૈત્યવંદનની મુદ્રા ફાવતી નથી, રાઈટ? તો એ બેસીને પછી આમ મુદ્રા કરે છે, રાઈટ? કેમ કે હવે ઉંમર થઈ ગઈ અને ફાવતું નથી શરીર. તો એમને ખાલી આ ભૂલી ના જવાય કે આ મુદ્રા કઈ છે, પરમાત્માની આજ્ઞા શું છે, કે આ મુદ્રામાં ચૈત્યવંદન કરવાનું છે, પરમાત્માની ભક્તિ કરવી છે. તો બધું જ નેવે મૂકીને નથી કરવાનું. આપણને શું કીધું? વિધિ અને જૈણાપૂર્વક, એટલે વિધિપૂર્વક. વિધિમાં બધું આવે, તો આ મુદ્રા પણ આવે વિધિમાં. તો એ શું કરવાનું નથી થતું તો એક કાચી સેકન્ડ માટે મુદ્રા કરવાની. એક કાચી સેકન્ડ લગભગ બધાથી થઈ શકે એમ છે. એક કાચી સેકન્ડ. એટલે હવે તમે ઊભા છો, આમ ઊભા છો, અને હવે ચૈત્યવંદન મુદ્રા કરવી છે, તો એક વાર આમ મુદ્રા કરી અને પછી બેસી ગયા, થઈ ગયું. એટલે તમને કેમ કે ભાઈ જે મારાથી નથી થતું એ કમસે કમ મને યાદ તો આવે કે ભાઈ મારાથી વિધિ સચવાતી નથી. છેલ્લે અવિધિ આસતના મિચ્છામી તુક્કડમ તો આપવાનું જ છે, કેમ કે ગમે તેટલું આપણે કરીએ આ કાળમાં તો એ આપણાથી વિધિ સચવાતી નથી. પણ અહીંયા આવી જઈએ, આપણો વિષય છે સામાયિક એ યોગ છે. તો આપણે દર વખતે એક વસ્તુથી શરૂઆત કરશું, કેમ કે એક વસ્તુ તો ઘૂંટીને જ જવી છે. સામાયિક કેટલા કર્યા, પણ આપણને જો સામાયિક કેવલી ભગવંતે શું કહ્યું છે એ ન યાદ આવે અથવા એ ના ખબર હોય એ ના ચાલે. એટલે એમાં ઉપયોગ રહે આપણો, એટલે બરાબર યાદ. ઉપયોગ એટલે આત્માનો ઉપયોગ છે. અને જ્યારે આપણે એમ બોલીએ કે બરાબર આપણું ધ્યાન રહે, આપણે જે વ્યવહારમાં બોલીએ છીએ બરાબર કે ભાઈ સામાયિક એ શું છે, રાઈટ? તો આપણે આ સામાયિકની વ્યાખ્યા જે આપણે જેટલી યાદ રહે એટલી આપણે ચોક્કસપણે અહીંયા કરશું, બરાબર છે? પહેલેથી શરૂઆત કરીએ. સમતા સર્વભૂતેષુ સંયમ શુભ ભાવના આર્ત્ર રૌદ્ર પરિત્યાગસ્તદ્ધિ સામાયિકમ વ્રતમ. કેટલા લોકોએ આ બહેનોએ, ખાસ ભાઈઓમાં ખબર નથી, પણ મને ખબર છે બહેનોએ બહુ બધા લોકોએ આની કોપી કરી હતી આ પહેલા પાનાની. તો એમાંથી કેટલા બહેનોએ કંઠસ્થ કર્યું? ના, ખરેખર કર્યું હોય ને તો હાથ ઊંચો કરજો. એનું કારણ એ છે કે બીજાને પ્રેરણા થાય કે ઓહ એકે તો કર્યું, અને મને નિરાશ ના કરશો. કંઠસ્થ તો કરવું જ પડશે. મેં તમને એટલા માટે જ કીધું કે સૂત્ર, ભગવાન સૌથી પહેલા સૂત્ર આપે.
ભગવાન સૌથી પહેલાં સામાયિક આપે, અને સામાયિકમાં સૌથી પહેલાં શું આપ્યું? ગણધર ભગવંતોને ત્રિપદી આપી. એ સૂત્ર કહેવાય. અને એ ત્રિપદીથી દ્વાદશાંગીની રચના થઈ છે. તમે વિચાર તો કરો, એ 3 પદમાં તો શું હશે? હા, આ જ્યારે ભગવાનને કેવળ જ્ઞાન થયું, રાઈટ, અને દેવોએ પછી સમોસણની રચના કરી. દરેક તીર્થંકર ભગવાન માટે એવું છે આમ તો. અને પછી જે બી ત્યાં જેમને બોધ પામે છે સૌથી પહેલાં ભગવાન પાસે, બધા ગણધર ભગવાન કહેવાય. તો એ ગણધર ભગવાનને દીક્ષા આપી પરમાત્માએ. તો એ દીક્ષા સમયે શું થયું છે? એ ગણધર ભગવાનને એક પ્રદક્ષિણા આપી, અને ભૈવમ કિમ તત્તમ, એટલે ભૈવમ એટલે ભગવાન, ભયવમ એટલે ભગવાન. આપણે ક્યાં બોલીએ છીએ? ક્યાં બોલીએ છીએ? ઉપયોગ ક્યાં બોલીએ છીએ? બધાને આવડે છે. ક્યાં બોલીએ છીએ? વેરી ગુડ. જો આ ઉપયોગ છે, આ સૂત્રનો અર્થ ખબર છે અને ઉપયોગ છે. જય વીરાય જગગુરુ હોમ અમમ તુહ પ્રભાવો, તમારા પ્રભાવથી, ભયવમ ભગવાન, તમારા પ્રભાવથી મને આ બધું જોઈએ છે. પછી આ પ્રાર્થના સૂત્ર છે. પણ અહીંયા આવી જઈએ ત્યાં ભયવમ બોલીએ છીએ. બોલો, એકદમ ઉપયોગપૂર્વક બોલવાનું છે. તો ત્યાં આગળ પૂછે છે ભૈવમ કિમ તત્તમ, એટલે તત્વ શું છે? તો ભગવાન કહે છે ઉપનૈવ. પછી બીજી પ્રદક્ષિણા, પાછો એનો એ જ પ્રશ્ન. હવે તમે વિચાર કરો કે એનો એ જ પ્રશ્ન છે, અને ભગવાન શું કહે છે? હવે બીજું પદ કે આપે છે, વિગમે એવા. આ અનેકાંતવાદ છે. એક સવાલના મલ્ટિપલ જવાબ. આ અનેકાંતવાદમાં ભગવાનની પ્રભુની વાણી, આવો વિચાર આવવો જોઈએ. ઓ પહેલાં આમ કીધું, પછી આમ કીધું, ઓ હજી તો ત્રીજી પ્રદક્ષિણા, અને પાછું એ જ પ્રશ્ન છે ભૈવમ કિમ તત્તમ. તો ધુએ એવા ત્રિપદી આપી. ખબર પડી? એટલે આ અનેકાંતવાદ છે. તમે એક આપણને, મને કે તમને, આપણને બધાને, મારું, હું આમાં ઇન્ક્લુડેડ જ છું, આપણને એક શબ્દનો એક અર્થ આવડે એટલે કે મને આવડે છે. પણ સંસ્કૃતમાં અનેક અર્થો થાય છે. પ્રાકૃતમાં અનેક. આપણે અહીંયા લેશું વિષય. તો અહીંયા શરૂઆત કરીએ પહેલાં આપણે વાત કરી સમતા સર્વભૂતેષુ સંયમોસુ ભાવના આર્ત્ર રૌદ્ર પરિત્યાગસ્તદ્ધિ સામાયિકમ વ્રતમ. આપણે અત્યારે હવે દર વખતે અર્થ નહીં કરીએ ને, તો આપણો સમય એમાં જ જશે. એટલે અર્થ નહીં, પણ આપણે થોડું બધી વ્યાખ્યાઓ યાદ કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. બરાબર છે? બીજી વ્યાખ્યા છે જસ સામાણ્યો અપ્પા. જસ સામાણ્યો અપ્પા એટલે એ સામાયિક કયા આત્માનું છે? તો કે સંજમે નિયમે તવે. બસ આ યાદ રાખવાનું લાઈફ ટાઈમ. જસ સામાણ્યો અપ્પા સંજમે નિયમે તવે તસ સામાયમ હોય ઈ કેવલી ભાષ્યમ. બરાબર છે? સામાયિક કોનું છે? જે સંયમ, નિયમ અને તપમાં છે. નિયમનો અર્થ વ્રત. પછી તસ્માત જગાદ ભગવાન સામાયિકમેવ નિરૂપમો પાયમ. ભગવાને શું કહ્યું છે? સામાયિક એક જ પરમ ઉપાય છે સામાયિકનો. શું છે? શરીર માનસા નેક દુઃખ નાશસ્ય મોક્ષસ્ય. એટલે શરીર અને મનના દુઃખોના નાશરૂપ મોક્ષનો પરમ ઉપાય સામાયિક છે એમ નહીં, સામાયિક જ છે. સૌથી પહેલાં કેવળ જ્ઞાન થયું ને ભગવાને શું આપ્યું? સામાયિક. સૌથી પહેલાં. એટલે ધ વેરી ફર્સ્ટ પ્રાયોરિટી ઇન અવર લાઈફ શુડ બી સામાયિક. સામાયિક કરવાનું હોય અને સામે બીજો પ્રસંગ આવે તો આપણે શું કરીએ? ઘણાને આવે છે, અને મારે બી આવ્યો, એટલે મારે ગૌણ કરવો પડ્યો, માફી માંગવી પડી. શું કરું એનાથી વધારે? આવે, બધાને વિઘ્ન તો આવવાના જ છે. આપણે બધું જ પાડીએ છીએ જીવનમાં, સંસારના વ્યવહારમાં. ના, ત્યાં આપણે ચૂઝ તો કરીએ જ છીએ. તો પછી અહીંયા કેમ નથી ચૂઝ કરતા? આને પ્રાયોરિટી આપવાની. પ્રાયોરિટી ના આપીએ તો પછી આ તો કેવી રીતે મળશે? જે જોઈએ એ જ મળશે. પૈસાને પ્રાધાન્ય આપ્યું છે. હા, મને બુધવારે બોલાવો સામાયિક કરવા. હા, મારો જવાબ છે, રજા લેવી પડશે. કેટલા પ્રશ્ન છે. ના ના ના, બુધવારે ના, મને નહીં ફાવે. કેમ ભાઈ? આટલું બધું બોલે છે ને, સામાયિક આટલું મહત્વનું છે. તો જ્ઞાની ભગવાનના વચન છે. એટલે શીતલભાઈએ કીધું એવું કોઈ દિવસ નહીં બોલતા.
બને ત્યાં સુધી શીતલભાઈએ સુનંદાબેન વોરાનું પુસ્તક અને એમાંય પાછા કલાપુણસુરી મહારાજ સાહેબના આશીર્વચન અને એમના પોતાના શબ્દ છે એમના પોતાના, એમને 2 પાનામાં સાર કર્યો છે. આપણે આમ અહો થઈ જાય કલાપુણસુરી મહારાજ સાહેબ. અને એમાંય આપણે આજે બીજા પન્યાજી ભગવાનની વાત કરવાની છે. બંને તીર્થંકરનો અવતાર છે એમ કહે છે. આવા આપણને આ કાળમાં મળ્યા છે. આપણો મહાન પુણ્યોદય છે, મહાન પુણ્યોદય છે. મળે નહીં આવું. દેવ તો મળ્યા, અર્યન તો મળ્યા, પણ સાથે આવા ગુરુ મળ્યા ને આવા ગુરુ પરંપરા મળી આપણને. તો અહીંયા આગળ આવી જઈએ આપણે. ત્રીજી કરી, હવે ચોથી છેલ્લી. જો સમો સર્વ ભૂએસુ, સર્વ ભૂએસુ એટલે બધા જીવો પ્રત્યે સમદ્રષ્ટિ. તસે શું થાવરેસુ એટલે બધા જ ત્રસ્કાય અને સ્થાવર બધા જ જીવો બધા પ્રત્યે સમદ્રષ્ટિ. તસ્સ સમાયમ હોય ઈ કેવલી ભાષ્યમ એટલે કેવલી ભાષ્યમ એટલે સર્વજ્ઞ ભગવંતે કહ્યું છે. હવે આના જેવું ઊંચું જગતમાં ક્યાંય નહીં મળે. સામાયિક કોને કહેવાય? તો સમદ્રષ્ટિ સંભાવ. હવે આપણે 10 વર્ષ સુધી મેં કીધું આના ઉપર જ સ્વાધ્યાય કરવાનો છે. એટલે પહેલાં તો છે ને બધા તૈયાર થઈ જશો. એકદમ ઉપયોગ રાખજો. સમજવું છે, શીખવું છે, જાણવું છે, ઊંચામાં ઊંચું છે. હા, આપણે વ્યવહારમાં બી લૌકિકમાં બી મેડિકલનો અભ્યાસ કરવાનો હોય, ડિગ્રી ડૉક્ટરની અહીંયા લેવાની હોય તો 5-10 મિનિટ આમ વાંચીને જે છોકરો આપણો કંટાળી જતો હોય અને એ કે મારે ડૉક્ટર બનવું તો કે તું કે રવા દે. તારી 5-10 મિનિટમાં તું તારાથી ચિત્ત ચોંટતું નથી તો તું શું ભણવાનો અને શું અભ્યાસ કરવાનો? તો એ તો કાંઈ નથી, એ તો લૌકિક છે. આ તો એનાથી ઊંચું છે, બહુ ઊંચું છે. કેમ? પેલું તો બહુ તો આ ભાવમાં કદાચ એટલે આપણને સુખનો આભાસ છે આમ તો, પણ ચલો એને સુખ નામ આપી બી દઈએ તો આ ભાવમાં સુખી કરશે. આ આપણને બહુ સુખી કરવાનું અને કાયમ માટેનું સુખ આપવા માટેનો વિચાર છે. પરમાત્માએ શાસનની સ્થાપના એટલા માટે જ કરી છે, રાઈટ, કે સંસાર અસાર છે એટલે સંસારમાં સુખ નથી. તો પછી મારે સુખ જોઈએ છે. જોઈતું હોય તો મહેનત તો કરવી પડે કે નહીં? પૈસો કમાવવા માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ. તો અહીંયા પણ મહેનત કર્યા વિના છૂટકો છે જ નહીં. બસ આમ એકવાર નક્કી થાય કે મહેનત કરવી જ પડશે, જાણવું જ પડશે, સમજવું જ પડશે. જ્ઞાન ચડે કે ના ચડે, મહેનત કરવી જ પડશે. જ્ઞાન ચડતી વખતે એટલે મહેનત કરતી વખતે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ થાય છે. હા, આ એકવાર પ્રાપ્તિ થઈ ગઈ, મળી ગયું, આવડી લીધું નવકાર મંત્ર, ત્યારે નવકાર મંત્ર બોલીએ ત્યારે એકચ્યુઅલી તો મૌનીય કર્મનો ક્ષયક્ષમ કરવાનો છે. પણ તે વખતે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ નથી થતો. કેમ કે આપણને આવડે છે. જે નથી આવડતું ને એ ભણવાનો પ્રયાસ કરતી વખતે, સૂત્ર કંઠસ્થ કરતી વખતે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ થાય છે. કેમ? જ્ઞાનાવરણીય મહત્વનું કેમ? જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ દ્વારા મૌનીય કર્મનો ક્ષયક્ષમ કરવાનો છે. એમ કે એકવાર સમજ પડે જ્ઞાનથી કે મારે કરવાનું છે શું આ ભાવમાં, તો કે ભાઈ મૌનીયનો ક્ષયક્ષમ કરવાનો છે. કેમ કે ભટકાવે છે કોણ? મૌનીય કર્મ. તો ભાઈ મારે તો પછી જ્ઞાનાવરણીય મૌનીય કર્મનો ક્ષયક્ષમ કરવા માટે છે. અને આપણને નિરુક્તિકાર ભદ્રભાવ સ્વામીએ સૂત્ર આપ્યું, શ્રુત જ્ઞાનથી ચારિત્ર અને ચારિત્રથી મોક્ષ. હવે હું તમને અમુક સૂત્રો ગોખાવડાવીશ, આ લાઈફ ટાઈમ ભૂલવાનું નથી સોમેલભાઈ. શ્રુત જ્ઞાનથી ચારિત્ર અને ચારિત્રથી મોક્ષ. મોક્ષ એટલે શું? ફોર એવર હેપીનેસ. શું મોક્ષ એટલે શું? ફોર એવર હેપીનેસ. આ શું આજે સારું ને કાલે પાછા હતા નથી. આજે પૈસા છે ને કાલે નથી, રાઈટ? આજે શરીર સારું છે ને કાલે નથી. આવું શું બધું ટેમ્પરરી બધું જ ટેમ્પરરી. આજે કોઈ પણ તમે ખાવા પીવાનું, હરવા ફરવાનું, બેસવાનું, ઉઠવા બેસવાનું કાંઈ પણ લઈ લો, કોઈ પણ વસ્તુ લઈ લો, બધું ટેમ્પરરી જ છે. એમાં જો સુખ લાગતું હોય તો લાગે છે સુખ તો વાંધો નહીં. તમને આપણને સુખ લાગતું હોય, જ્ઞાની ભગવાન વાંધો નહીં, પણ તારું સુખ કેવું છે એ તો વિચાર કર. મારું સુખ, આપણું સુખ કેવું છે? તો કે ટેમ્પરરી છે. તો આમ મનથી થોડું નક્કી તો કરીએ કે આ બધું ટેમ્પરરી જ આખી જિંદગી, પરમનન્ટ કાંઈ નહીં. એટલે ખાસ બધાને જ છે, જ્યાં સુધી સંસાર અસાર નહીં લાગે, સંસારનું સુખ એ ખરેખર સુખ નહીં લાગે,
ત્યાં ફોરએવર સુખ નથી, આ ટેમ્પરરી છે, બધું નકામું છે, ત્યાં સુધી શરૂઆત નહીં થાય. શરૂઆત નહીં થાય તો શરૂઆત કરી કે મક્કમ નિર્ધાર કરો કે જીવનમાં પ્રાયોરિટી કોને આપવી છે. જેટલી તાકાત હોય એટલી વાપરવાની છે. બરાબર છે. તો અહીંયા આપણે સામાયિક આપણે વ્યાખ્યા કરી છે, ઘણીવાર વિસ્તારથી કરી હતી ગયા વખતે, થોડું વિસ્તાર એના પર કર્યો છે. એના પર આખો એકચ્યુઅલી તો વિસ્તાર એટલે આ 10 વર્ષ કરવાનો છે. તો અહીંયા આગળ કે જે સામાયિક યોગ છે, ભવાંતનો ઉપાય સામાયિક યોગ, ભવનો અંત કરવાનો ઉપાય એમ કે છે સામાયિક યોગ શીર્ષક છે. તો હવે અહીંયા સૌથી પહેલાં પ્રશ્ન થવો જોઈએ કે યોગ એટલે શું. આપણે ગયા વખતે બી વાત કરી હતી કે આપણે સામાન્યથી ધર્મ શબ્દ વાપરીએ છીએ, પણ યોગમાં બધું સમાય છે. ધર્મ પૂરેપૂરો, એટલે જેને ધર્મ શબ્દ વાપરે છે એ યોગ પણ વાપરી શકે. એટલે જેવી રીતે ધર્મ પામવાનો છે એવી રીતે યોગ પામવાનો છે. એટલે યોગને અનેક, એક નહીં, હજાર નહીં, લાખો વ્યાખ્યાઓ છે. રાઈટ. પણ આપણે સામાન્યથી યોગને સમજવો છે. આપણા પરમાત્માને પણ હમણાં જ ભક્તામાં સૂત્રમાં બોલ્યા, શું બોલ્યા? યોગ શબ્દ પરથી બોલો, ચલો ઉપયોગ કોનો છે? યોગ શબ્દ પરથી શું આવ્યું? સામાયિક યોગ છે. આપણે ગયા વખતે વાત કરી હતી કે સામાયિક યોગ છે. બરાબર છે. તો યોગ એટલે શું? અને એમાં આપણા પરમાત્માને સંબંધિત શું આવ્યું? ભક્તામરમાં બધું ઉપયોગપૂર્વક કરવાનું છે. યોગીશ્વરમ. ધન્યવાદ આ ભાઈને, લાખો કરોડો ધન્યવાદ છે. ભગવાન યોગીઓના ઈશ્વર છે. હા, મારા રોવાટા ઉભા થઈ ગયા ભાઈ બોલ્યા. ખરેખર યોગીશ્વરમ વિદિત યોગ મને પણ એટલે આમ ભગવાન કેવા છે મારા? આહા, યોગીશ નહીં. કેમ કે મારે તો હજી યોગના 8 અંગ, યોગના 8 અંગ છે. અંગ પહેલાં પછી પહેલાં આપણે યોગ શું છે એના પર વિચારણા થોડીક કરી લઈએ. અહીંયા આગળ પન્યાસી ભગવંતે, એટલે ભગવાન, હું તો એમને ભગવાન કહું છું, અને ભગવાન જ છે. તીર્થંકરનો જીવી છે પણ અત્યારે પણ સાક્ષાત ભગવાન જેવા છે. તો એટલે હમણાં કાળ કરી ગયા છે, પણ એ જ્યાં પણ છે, એટલે એવું નથી કે નથી. રાઈટ. કેમ કે મહત્ત્વ તો એ જ છે, શરીર તો ટકવાનું કોઈનું નથી. રાઈટ. તો એ ભગવાન, આપણા પન્યાસી ભગવાન એટલે જેને ના ખબર હોય, કદાચ ના ખબર હોય તો એ ચાલે જ નહીં મારા હિસાબે તો. પણ છતાં પણ જો કોઈને ના ખબર હોય તો એમનું નામ પન્યાસ, એટલે પરમ પૂજ્ય પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્ય. આ બધું બી આવડવું જોઈએ. જ્યારે દીક્ષા લે ત્યારે શું કહેવાય? છેલ્લે શું શબ્દ લાગે? કોઈ જે નામ હોય ના, એ આગળ લાગે. પાછળ શું લાગે? મહારાજ સાહેબ. વિજયજી. મહારાજ સાહેબ. હા, વિજય. વિજય શબ્દ લાગે પાછળ. આવું ખબર હોવી જોઈએ. પછી પદવી મળે કઈ પહેલી? ગણિપદ મળે. તો અહીંયા આમાં પાછળ ગણિપદ લાગ્યું છે. હવે 85 પદ હોય એ આગળ લાગ્યું છે. તો હવે એમને 85 પદ મળ્યું, એટલે પછી આચાર્ય પદવી થાય. અને આમ હવેના કાળમાં ઉપાધ્યાયનું પદવી, હમણાંના કાળમાં આપણા કચ્છમાં, એટલે અમુક તપા કચ્છમાં ને બધે અમુક ભુવન માનસુરીમાં અને રામચંદ્રમાં ઉપાધ્યાયની પદવી હમણાં આ કાળમાં કોઈક કારણ છે, એ જ્ઞાનીને જ પૂછી લેવાનું. આપણો મારો વિષય નથી, તો એ કારણસર નથી આપતા. પણ આમ ઉપાધ્યાય પદવી હોય ને પછી આચાર્ય પદવી હોય. બરાબર છે. એટલે આ ખબર હોવી જોઈએ કે ગણિવર્ય એટલે ગણિપદ છે. પદવી કેવી રીતે મળે? એના માટે જોગ કરવા પડે. જોગ એટલે આમ યોગ શબ્દ છે, પણ વ્યવહારમાં યોગ અને જોગ બંને વપરાય છે. એટલે એમને અમુક પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. ઉપવાસ કરવા પડે, મુદ્રા કરવી પડે. તમે જોવો ને, શારીરિક મુદ્રા આપણી તાકાત જ નથી કે ખાલી શરીરથી પણ એ મુદ્રા કરી શકીએ. આપણને સામાન્યથી જો ચૈત્યવંદન મુદ્રામાં નથી ફાવતું, તો પછી એમને જે એ પદવી માટે મેં જોયેલું છે મારી આંખે, કેવી રીતે બેઠા હોય, કેટલી વસ્તુને. પણ એની આપણે અહીંયા આવી જઈએ તો અહીંયા સામાયિક એ યોગ છે. તો અહીં કે જે યોગ શબ્દ પર આવી જઈએ
યુજ ધાતુ ઉપરથી યોગ શબ્દ બન્યો છે. બરાબર છે. એના બે અર્થ છે. બરાબર છે. આમ ચાર કાનથી આખી જિંદગી. ઓકે, જો તમારે ખરેખર, જો મેં તમને પહેલાં જ કીધું પમાડશે કોણ, એક ત્યાં ગુરુ ભગવાન પાસે જવું પડશે ભારતમાં. એટલે અહીંયા આગળ શબ્દની સમજ, જો હવે તમે શબ્દનું સમજ નહીં કેળવી શકો, નહીં લો મારી પાસેથી અહીંયા આગળ, અને મારી ઈચ્છા બહુ જ છે, તો પછી કોરું થશે બધું. આ બધું જે આપણને આનો લાભ થવો જોઈએ એવો લાભ નહીં થાય. બરાબર છે. એટલે બરાબર ઉપયોગપૂર્વક, રાઈટ. જો ઊંચું છે, મેં તમને કીધું ઊંચામાં ઊંચું મેળવવું હોય તો બધી ઊંચી જ વાત આવવાની છે. એટલે કોઈ પણ એવો વિચાર ના કરતા કે આ તો યાર બધું બહુ ઊંચી વાતો કરે છે. ઊંચી વાતો નથી. પહેલાં તો શબ્દની સમજ છે. શબ્દની સમજ હશે તો આપણને વ્યાખ્યાન સમજ પડશે, મહોપાધ્યાયના વચન સમજ પડશે, હરિભદ્ર શ્રીમાર સાહેબના, હેમચંદ્ર આચાર્યના, આ બધા લોકોએ ગ્રંથો લખ્યા છે. ખાલી નામ જ સાંભળવાના છે કે કોઈક આપણે ક્યારેક કંઈક તો અભ્યાસ કરવો પડશે ને, સમજવું તો પડશે. એટલીસ્ટ અભ્યાસ જેટલો પણ કરીએ તો ખાસ તો અહીંયા કે છે એ યોગ શબ્દના બે અર્થ કયા છે, યોજવું કે સમાધિ. હવે જો આ પન્યાસજી ભગવાન છે, એટલે આમ નીચેથી આપણે ઉપર, જો કે હું શરૂઆતમાં ભૂલી ગયો કૃતજ્ઞતા, એટલે આપણે કૃતજ્ઞતા અને પરોપકાર, એટલે કૃતજ્ઞતા આપણે અહીંયા બેસીએ એટલે સૌથી પહેલાં કૃતજ્ઞતા એટલે નમસ્કાર બધાને. નીચેથી ઉપર સુધી ચાલુ કરો તો એમાં મારે ખાસ કહેવાનું કે અત્યારે રૂપલબેન અને સોમિલભાઈ થી લઈને આપણા બેન અને જે બી બધા ઓર્ગેનાઇઝર છે અહીંયા આગળ, પછી જેને બી નીચે સેવા કરે છે, ઉપર છે, છેક પરમાત્મા સુધી ચતુર્વિધ સંઘ, આપણે સૌ બધા, હું અહીંયા તમારા માટે નથી, તમે છો એટલે હું અહીંયા છું. બરાબર છે. એટલે આપણે બધા એકબીજા માટે આલંબન છીએ. પરમાત્માએ શાસનની સ્થાપના કરી, ચતુર્વિધ સંઘનું આલંબન, એટલે બધાનો મનોમન ઉપકાર માનીને અહીંયા આગળ કૃતજ્ઞતા વિના શરૂઆત નહીં થાય. સાવ પાયાનો ગુણ છે. તો અહીંયા આગળ બધાનો ઉપકાર માનીને આપણે અહીંયા આગળ વધીએ છીએ. તો અહીંયા યુજ ધાતુ પરથી યોગ શબ્દ છે, એના બે અર્થ કયા, યોજવું કે સમાધિ અને મન સ્થિરતા. બરાબર છે. હવે યોગની અનેક વ્યાખ્યાઓ છે. હું તમને છેલ્લે સૌથી ઇઝીએસ્ટ છે ને કહી દઈશ, એ તમારે લાઈફ ટાઈમ યાદ રાખવાની. બરાબર છે. ઘણું બધું આવશે, ઘણું બધું આવશે, પણ હું તમને એક સાર કરી આપીશ. સાર કરતાં બી એમ કહી શકાય, સાર નહીં, પણ જે એક મુખ્ય પોઈન્ટ છે જેમાં ઘણું બધું સમાઈ જાય છે, એ તમને કરી આપીશ. બરાબર છે. એટલે તમારે બધું યાદ રહે, એ મારા માટે પણ શક્ય નથી કોઈ બોલતું અને મને બધું યાદ રહે. રાઈટ. તો અહીંયા આગળ યોગ શબ્દનો અર્થ બે અર્થ કર્યા છે, યોજવું કે સમાધિ અને મન સ્થિરતા. બરાબર છે. હવે આગળ વધીએ. હવે પતંજલિ ઋષિએ યોગનો અર્થ કર્યો છે ચિત્ત વૃત્તિ નિરોધ એ યોગ. આ તો ભૂલાય જ નહીં. હવે એનો અર્થ આપણે કરશું, શાંતિથી કરશું, પણ વ્યાખ્યાની વાત ચાલે છે અત્યારે, ડેફિનેશનની વાત ચાલે છે. હવે ડેફિનેશનમાં જ જશું તો આખું સામાયિક પૂરું થઈ જશે. એટલે આપણે એવું નથી કરવાનું. બરાબર છે. ચિત્તવૃત્તિ નિરોધ એ યોગ છે. બરાબર છે. હવે આપણે જે સાહેબે મને 10-15 કીધી છે એ હું કહીશ. કેટલી છે? લાખો છે. રાઈટ. યોગની કેટલી વ્યાખ્યા થાય? લાખો. યોગમાં બધું જ સમાઈ ગયું છે. આખો સંપૂર્ણ ધર્મ, તમે કંઈ પણ અંગ કહો એ બધું જ એમાં આવી ગયું છે. હવે જો બધું જ આવી ગયું હોય તો આપણે કેવી રીતે આપણે અહીંયા આગળ 48 મિનિટમાં શું કરી શકીએ? કાંઈ જ ના કરી શકીએ. પણ આપણે જેટલું જ્ઞાની ભગવંતોએ આપણને સાર કરીને આપ્યો, ટૂંકમાં કરીને આપ્યું, રાઈટ, એ છોડાય કેવી રીતે? ભૂલથી એ ના છોડાય. રાઈટ. હવે મેં તમને કીધું એમ ઊંચું આવશે, ચિંતા નહીં કરતા, આપણે ધીમે ધીમે જશું. મન વચન કાયાના અવલંબનથી, રાઈટ, એટલે એની સપોર્ટથી, એની સહાયથી, અવલંબન. રાઈટ. આલંબન પણ કહેવાય, અવલંબન પણ કહેવાય. મન વચન કાયાના અવલંબનથી આત્મ પ્રદેશોનું સકંપ થવું એ યોગ. મન વચન કાયાના અવલંબનથી, એટલે મન વચન કાયાની આપણે જેટલી પ્રવૃત્તિ કરીએ છીએ ને સમીરભાઈ, ઉઠ બેસ કરીએ, ખાઈએ પીએ, આ તે ભગવાનની ભક્તિ કરીએ, કાંઈ બી હાથ પગ તો હલાવવા જ પડે છે ને. બરાબર છે. મન વચન કાયાના અવલંબનથી. બરાબર છે.
આત્મ પ્રદેશોનું સકંપ થવું. સકંપ એટલે વિથ કંપ. સ એટલે વિથ ખબર પડે ને, સહિત વિથ. અને કંપ એટલે વાઇબ્રેશન, ખબર પડે ભાઈ. આત્મ પ્રદેશો એટલે આત્માના એ પ્રદેશો છે, એટલે એના પાર્ટ્સ, આત્માના એ પાર્ટ્સ છે. તો એ જે નાનામાં નાનો પાર્ટ છે ને આત્માનો, એને પ્રદેશ કહેવાય. જેવી રીતે આપણે અણુ પરમાણુ બોલીએ છીએ ને, એવી રીતે પ્રદેશ શબ્દ છે. પ્રદેશ એટલે પાર્ટ, એટલે આત્મા જ છે. પણ આત્મ પ્રદેશો એનું સકંપ એટલે વાઇબ્રેટ થવા. આ જે વાઇબ્રેટ થાય છે એ યોગ છે. બરાબર છે? યાદ રહેશે. કેટલી વાર હવે મને કોઈ એક જણ કોઈ શું નથી સમજ પડતી, કે મારો ગોલ તો હું આગળ જ નહીં વધું, નહીં તો હું આગળ જ નહીં વધું, હું આ 25 વાર બોલીશ. કોઈએ તો કહેવું પડશે ન સમજ પડી હોય તો. મન વચન કાયાના અવલંબનથી આત્મ પ્રદેશોનું સકંપ થવું એટલે અહીંયા વાઇબ્રેશન કન્ટિન્યુઅસ ચાલે છે, ખબર પડે છે. પણ આ વાઇબ્રેશન આપણે જેવું વાઇબ્રેશન છે, આત્મા કેવો છે? સૂક્ષ્મ છે, મટીરિયલ નથી. આપણે જે કહેવાય પ્રદેશો કહેવાય, આત્મા પ્રદેશ કહેવાય, પણ એ આપણે જે મટીરિયલ છે, આજે ધૂળનો કણિયો પડ્યો છે અથવા લાડવાનો કણિયો પડ્યો છે, એવો પદાર્થ નથી, રાઈટ? કેમ કે આ બધા રૂપી પદાર્થ છે. આ અરૂપી છે, નો રૂપ, એટલે સૂક્ષ્મ છે. હવે એવા જે આત્મ પ્રદેશો છે એનું સકંપ થવું કેવી રીતે? મન વચન કાયાના અવલંબનથી. એટલે તમે આપણે મનથી કાંઈક ક્રિયા કરીએ, વચનથી કરીએ અને કાયાથી કરીએ, તો એનાથી શું થાય છે? આત્મ પ્રદેશનું સકંપ થવું. આ યોગ કહેવાય. હવે એક વ્યાખ્યા છે હજી પણ, એટલે મારે એને છોડવી નથી, પણ હું એને બહુ વિસ્તારથી નહીં લઉં. હવે જે ઊંચી કક્ષાનો સ્વાધ્યાય કરતા હોય એમને જ લઈ જવાનું, બાકી બધાએ અવસરે સમજીશ એવું વિચારવાનું. બરાબર છે? બધા મારી સાથે, કોઈને જોકું નથી આવતું ને તો મને દોષ લાગશે. બધા અહીંયા આગળ મારી સાથે છો? સરસ. હવે બહુ ઊંચું, હજી આપણે ઊંચે લઈ જઈએ છીએ એકદમ. કે છે, પહેલાં તો સાહેબના શબ્દોમાં કહી દઉં, દ્રશ્યમાન જગતમાં ભિન્ન ભિન્ન નામ અને રૂપ છે. બરાબર? મારી સાથે આ ભગવાને કહ્યું છે એમ વિચારીને સાંભળો તો આનંદ થશે. આમ મને તો હો થાય છે. દ્રશ્યમાન જગતમાં ભિન્ન ભિન્ન નામ રૂપ છે, તેનું એકીકરણ થવું એ યોગ છે. હા, આપણે આમ સમજતા 10 વર્ષ લાગશે, ચિંતા નહીં કરતા. સમજવાની વાત પછી. પહેલાં ભગવાને કહ્યું છે એટલે સાંભળી લેવાનું. તમને ખબર છે જ્યારે પ્રતિક્રમણમાં એવરી પક્ષી, ચોમાસી, સંવત્સરી અને બધા જ પ્રતિક્રમણમાં, મોટું પ્રતિક્રમણ, એમાં સાહેબ બોલે, આપણે શું કરવાનું? કાવસક મુદ્રામાં સાંભળવાનું. આપણે અર્થ બી નથી ખબર, અર્થ જાણી બી ના શકાય, પૂછાય પણ નહીં, અર્થ પૂછાય પણ નહીં, કેમ કે યોગ્યતા નથી ને પાત્રતા નથી. એટલે તો પણ સાંભળવાનું કહ્યું આપણા લાભ માટે છે. બસ જેવી રીતે 12 સૂત્ર, કલ્પસૂત્ર સાંભળવાનું કહ્યું તો મોક્ષ થઈ જશે. અરે ભાઈ પણ અર્થ નથી આવડતો તો એ મોક્ષ થઈ જશે. કેમ? કેમ કે ગણધર ભગવંતે રચેલા સૂત્ર મંત્ર સમાન છે, અને મંત્રમાં અર્થ કરવાનો ના હોય, મંત્રને ખાલી રટણ કરવાનું છે, આત્મામાં અંદર એકદમ અંદર સુધી પહોંચવાનું છે, ઓટોમેટિક એનો લાભ થાય. હા, મંત્ર એને કહેવાય. મંત્રમાં અર્થ કરવા ના બેસવાનું હોય. તમને ખબર છે કે નહીં? કોઈ દિવસ એવું ના પૂછાય આ મંત્રનો અર્થ શું છે. સામાન્યથી એનો લાભ કહી શકાય. સાહેબ આપણને લાભ કે આનાથી આ લાભ થશે ને આ લાભ થશે ને આ લાભ થશે ને આ લાભ થશે, પણ તમે એમ ના કહી શકો કે આ મંત્રનો અર્થ શું છે એમ. એટલે એ મંત્રનો લાભ શું છે એ પૂછાય સાહેબને, કે આ મંત્રથી શું લાભ થાય સાહેબ એમ. તો એક સાહેબ આપણને કહે, ચોક્કસપણે કહે. પણ અહીંયા આવી જઈએ
એનો અર્થ પછી અવસરે કરશું, બરાબર છે. એ ઊંચું છે, કેમ કે એ તો બહુ વાર લાગશે. એટલે હવે અહીંયા આગળ વધીએ છીએ. હું તમને કહું છું, આ પહેલું પાનું જોશો ને તો આ ભાઈ કેટલી આખું પાનું મેં ગોખ્યું છે. એક જ પાનું છે મેં ગોખ્યું, આખું ગોખણ પટ્ટી જ કરું છું હું. લિટરલી ગોખણ પટ્ટી કરું છું, લિટરલી એક એક શબ્દ. તો આગળ આપણને સાહેબ કહે છે યોગ એ સહજ સ્થિતિ છે. આપણને એમ લાગે કે મારે કેટલી બધી મહેનત કરવી પડે છે આના માટે. આપણે જે યોગના અંગ જોશું ને ત્યારે આપણને ખબર પડશે કે આના માટે તો કેટલી બધી મહેનત કરવાની. આપણે અલ્ટિમેટ વાત કરે છે સાહેબ. છેલ્લે યોગ શું છે? એ સહજ સ્થિતિ છે. યોગ એટલે હવે આ જે વ્યાખ્યા છે એ લાઈફ ટાઈમ યાદ રાખવાની. હવે આ સોમેલભાઈ લાઈફ ટાઈમ તમને કોઈ પૂછે કે તમે લાભ લીધો સાધુનિક ભક્તિનો, મેં બેનને કીધું સવારે મળ્યા રૂપલબેન, એટલે ખાસ બધાને વિનંતી છે, થોડીક આમ વ્યવહારની વાત છે. સામાયિકનો લાભ એ શબ્દ આપણને લાભ મળ્યો છે એવું નહીં બોલવાનું. મને સાધર્મિક ભક્તિનો લાભ મળ્યો છે સામાયિક પછી. શું મળ્યું છે? સાધર્મિક ભક્તિનો લાભ. સામાયિકનો લાભ મળે? શ્રેણિક મહારાજા એક સામાયિક નથી લઈ શકતા, તો એ તો કોઈ સામાયિક કરે તો એનો લાભ મળી જાય. હા, પણ આપણે અનુમોદના કરવાનો લાભ મળે એની ના નથી પાડતો, પણ કોઈ સામાયિક કરે ને ભાઈ તારું સામાયિક મને આપી દે, હા તો મારા વતી ઉપવાસ કરી લેજે ને. પણ જો કોઈને હસવું આવે છે, જો એનો સારી રીતે ઉપયોગ, સારી રીતે, બીજાના માટે નહીં, મારા વતી દાદાને એક તિલક કરજો ને, મારા વતી એક ઉપવાસ કરજો ને શત્રુંજય પર. વિચારવાનું છે. હા, આપણી કાયા બિલકુલ ચાલતી નથી, પથારી વશ છીએ, પછીની તમારી ભાવનાની વસ્તુ અલગ છે. પણ કોઈને કહેવાય મારા વતી ધર્મ કરજો, કહેવાય? હા, એટલે મારો મોક્ષ થઈ જશે. હેમંતભાઈ તમે મારા વતી કરો એટલે મારો મોક્ષ થઈ જશે, મારું કલ્યાણ થઈ જશે. વિચારવાનું છે, વિચારીને કહેવાનું છે. બીજા બોલે એનો સ્વીકાર કરવાનો, બીજા બોલે એને ઉપદેશ નથી આપવાનો કે ભાઈ હે આવું ના કહેવાય મને, એવું નહીં. ત્યારે સ્વીકાર કરવાનો, હા કરીશ હું ચોક્કસ તમારું. એની ભાવનાને વધાવવાની છે, આ પોતાના માટે છે. બરાબર છે? બેસે છે તો અહીંયા આવી જઈએ. મેં તમને કીધું આ વ્યાખ્યા સોમેલભાઈ લાઈફ ટાઈમ. શું કીધું મેં? યોગ એટલે ધર્મ, યોગ એટલે મોક્ષ પ્રાપક ધર્મ વ્યાપાર. આ ગોખીને રાખો. મોક્ષ પ્રાપક એટલે મોક્ષની પ્રાપ્તિ જેનાથી થાય એ મોક્ષ પ્રાપક ધર્મ વ્યાપાર. એટલે ધર્મ જે પણ ધર્મ કરીએ એ બધું જ અતતિ ઇતિ બધું જ. તમે કાંઈ પણ ઇવન દરવાજો હોલ્ડ કરી રાખો છો ને કોઈ આગળથી પાછળ કોઈ તમારી પાછળ આવતું એને હોલ્ડ કરી રાખો છો ને એ પણ ધર્મ જ છે. પણ એ મોક્ષ પ્રાપક ધર્મ વેપાર હોય. કોને માટે એ મોક્ષ પ્રાપક કહેવાય? દરવાજો હોલ્ડ કરી રાખે એને ધર્મનું ફળ મળે જ, 100% મળે. આપણી જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ હોય ને એને 100% ધર્મ છે એ દરવાજો હોલ્ડ કરી રાખો. બાકી બધા માટે પ્રશ્ન છે કે શા માટે હોલ્ડ કરી રાખ્યો છે. કે જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી શું છે? હા, હું હોલ્ડ કરું પણ કાલે, અને કાલે એ ભાઈ એના એ જ ભાઈ મારા માટે હોલ્ડ ના કરે. મુકેશભાઈ મેં આના માટે હોલ્ડ કર્યો તો જો ને કેવો છે. આટલી હું એને વખતે દરરોજ હોલ્ડ કરું છું ને આ એકવાર એને હોલ્ડ કરવાનો હતો તો મારા પરથી તો દરવાજો ધમામ કરીને મારા માથે. એટલે આ આપણે શેના માટે હોલ્ડ કર્યો હતો? હા, સ્વાર્થ માટે કે હું કરું તો તમારે પણ કરવાનું, હું તમારી સેવા કરું તો તમારે મારી સેવા કરવાની. તો પછી ક્યાંથી એ ધર્મ ક્યાંથી કહેવાય? પણ અહીંયા આવી જઈએ. યોગ એટલે મોક્ષ પ્રાપક ધર્મ વ્યાપાર. આ સાહેબે છે ને બહુ ટૂંક કરીને આપ્યું છે, પણ આ છે ને સૌથી બેસ્ટ. ખાલી 2 જ શબ્દ યાદ રાખવાના છે. હવે યુ કેનોટ ટેલ મી કે યાદ નહીં. મોક્ષ પ્રાપક ધર્મ વ્યાપાર. હવે આમાં ક્યાં કંઈ લાંબુ છોડું છે? બરાબર છે? યોગ એટલે મોક્ષ પ્રાપક ધર્મ વ્યાપાર. હવે આગળ વધીએ. હજી ઘણું બધું છે એમાં.
જ્યારે મન સહિત 5 ઇન્દ્રિયોનું બુદ્ધિની શક્તિથી એક જ સ્થાને સ્થિર થાય છે. બરાબર? જ્યારે મન સહિત 5 ઇન્દ્રિયો બુદ્ધિની શક્તિથી એક જ સ્થાને સ્થિર થાય છે, એ જ એટલે એનું એ જ પણ એ જ એને થોડું આગળ કીધું, ત્યારે 5 ઇન્દ્રિયોની આજે દ્રઢતાપૂર્વક જે સ્થિર ધારણા છે એને યોગ કહેવાય. અક્ષરશો બોલ્યો છું જિજ્ઞાબેન, અક્ષરશો પન્યાસી ભગવાનના શબ્દ છે, એમના લખેલા છે, એમના હાથના. હું એવું માનું છું કે એમાં મારે કાનો માત્ર ફેર નહીં કરવાનો, તો જ મજા આવે મને. કાનો માત્ર ફેર નહીં કરવાનો, એવી રીતે હું ગોખું છું. કેમ કે એમને લખેલું છે, એમના પોતાના હસ્તાક્ષર છે, અક્ષય ખજાનો છે, 68 ગ્રંથ છે. ભગવાન થાય છે એક, હજુ તો વરસ થઈ ગયું, 6 મહિના વરસમાં એકે નથી વાંચ્યું, 68 ક્યારે વંચાશ. પણ તો પણ ચિંતા નહીં કરતા. એમાં એક વસ્તુ વાંચી છે આજે, જો આજે શક્યતા હશે તો આજે લેશું. પણ આપણે સામાયિક યોગ છે એની વાત ચાલે છે, એમાં યોગની વ્યાખ્યાઓ કરી. આ છેલ્લી મેં વ્યાખ્યા કરી એ થોડી લાંબી છે, પણ થોડું વિચારજો. ફરીથી એકવાર બોલી જાઉં છું. જ્યારે એમના શબ્દ છે, આમાંથી બતાવું તમને જેને જોયું, જ્યારે મન સહિત 5 ઇન્દ્રિયોની બુદ્ધિની શક્તિથી એક જ સ્થાને સ્થિર થાય છે, ત્યારે આજે દ્રઢતાપૂર્વક 5 ઇન્દ્રિયોની દ્રઢતાપૂર્વક સ્થિર ધારણાને યોગ કહેવાય છે. બરાબર છે? કેટલી બધી રીતે યોગ 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 યોગ. આમાં 1-2 પાના, એક પાનું આપ્યું છે અને આમ તો 1 લાખ વ્યાખ્યા કરી શકાય એવી છે. કેમ કે એમાં બધું જ સમાય છે. હવે જેમાં બધું જ સમાતું હોય તો એમાં કેવી રીતે? કેમ કે શરૂઆતમાં મને બી માથું જ ખંજવાળતો હતો કે અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ. કેમ કે આ જે હું હમણાં બોલ્યો એના માટે બીજો એક શબ્દ છે, કોઈને ખબર છે? ભાઈ તમે જ મારા ફેવરેટ. ભાઈનું નામ રમેશભાઈ, ધન્યવાદ છે તમને. આ જે હું બોલ્યો ને હમણાં, તમે વિચાર આવડી જશે. ઇટ્સ નોટ ડિફિકલ્ટ, તમને આવડી જશે, મને વિશ્વાસ છે. આજે જે 5 ઇન્દ્રિયોની દ્રઢતાપૂર્વકની સ્થિર, એના માટે બીજો શબ્દ કયો છે? સ્થિર ધારણા. હા, યોગ બોલ્યા. યોગ તો ચાલે, એ તો વ્યાખ્યા છે યોગની, પણ એ બીજો શબ્દ છે એના માટે. ધ્યાન બોલ્યા. વેરી ગુડ, એક્સલન્ટ. આ ભાઈ બોલ્યા ને, અરે વાહ, ધન્યવાદ. મને પણ એમ જ થયું કે આ તો ધ્યાનનું છે, તો આ યોગમાં કેમ? હું કહીશ તને, હવે ફોડ પાડીશ. કેમ કે હું શરૂઆતમાં પહેલાં એક બોલ્યો, યોગનો અર્થ યોજવું કે સમાધિ. મેં કીધું સાહેબ અહીંયા મૂકી દીધું છે, અને પછી જોયું તો આ ધ્યાન જેવું લાગે છે, ધ્યાનમાં આવો જ અર્થ થાય છે. તો મેં કીધું આવું કેમ મૂક્યું છે? આપણે આવીએ ત્યાં. છેલ્લું હજી વ્યાખ્યા બાકી છે, પૂરી કરું ને તો મારી ગાડી. યોગ એટલે ઇક્વલ ટુ, સાહેબે લખ્યું, જીવાત્મા અને પરમાત્માને ભેગા થવાની પ્રક્રિયા. એક્સલન્ટ. જીવાત્મા અને પરમાત્માને ભેગા થવાની પ્રક્રિયા ચૈત્ય વંદનમાં એ જ કરવાનું છે. ભગવાન કરે એવો દિવસ આવે. આમ એકમેક થઈ છે. તમને ખબર છે દિશા પ્રમાર્જન ત્રિક, જ્યારે ભગવાનનું ચૈત્ય વંદન ચાલુ થાય ને, ત્યારે આ દિશા અને પાછળની દિશા બધાનો ત્યાગ, ખાલી સામે ભગવાન, બસ એક જ દિશા. આ 3 દિશાનો ત્યાગ કરવાનો છે. એ શા માટે? યોગ માટે. અને હજી એવો જ શબ્દમાં લખ્યું, સાહેબે જ લખ્યું પાછું એ લાઈન પછી, યોગ એટલે આત્મા અને પરમાત્માનો સંયોગ. સંયોગ એટલે ખબર પડે ને, ભેગા થવું એમ. હા, એટલે એનું એ જ છે, પણ એ જ યોગ એટલે આત્મા અને પરમાત્માનો સંયોગ. હવે આપણી આટલી વ્યાખ્યાઓ કરી, સાહેબે કરી છે, પન્યાજી ભગવાન મારા, ઓકે, એમણે વ્યાખ્યા કરી છે. એટલે હું તો ન્યાલ થઈ ગયો, રાઈટ. મેં લિટરલી ગોખણપટ્ટી કરી છે. પણ કેમ કે મને ગમે છે બહુ. આજે બોલવું હતું એટલે નહીં, નહીંતર તો બી હું મારા કલ્યાણ મિત્ર, અમારા સ્વાધ્યાય ચાલુ હોય ત્યારે મારું આ જ કામ છે, ગોખણપટ્ટી. કેમ ગોખણપટ્ટી?
કેમ કે જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી કરવું જ પડશે, છૂટકો નથી. આપણને જ્ઞાની ભગવાન એવું જ કીધું, પહેલા સૂત્ર કર, કંઠસ્થ કર, સૂત્ર કર, પછી અર્થ, અને પછી શ્રદ્ધા. સૂત્ર, અર્થ, પછી તત્વ કરે સદહુ, એટલે તત્વમાં શ્રદ્ધા આવશે. શ્રુત જ્ઞાનથી ચારિત્ર, ચારિત્રથી મોક્ષ, જ્ઞાનસ્ય ફલમ વિરતિ. જ્ઞાન સાહેબે લખ્યું છે પન્યાજી ભગવાને, જ્ઞાન પરિપક્વ તો જ કહેવાય જો આચરણમાં આવ્યું છે, ને તો પરિપક્વ નથી. બોલો, જ્ઞાન પરિપક્વ તો જ કહેવાય જો આચરણમાં છે તો, નહીં તો નથી. બોલો, હવે શું કરવાનું? કેટલું આવડે છે બોલો, કોઈ પૂછે તો? એટલે મારા જેવો એક જ શબ્દ, આપણે શબ્દની સમજ, બસ. આમાંથી વધારે હું શું બોલું? જે સામાન્ય શબ્દની સમજ છે એ આપવા અહીંયા મને લાભ આપ્યો છે, એટલે ધન્યવાદ. તો હજી પૂરું નથી થયું, એટલે આપણે યોગનું થોડુંક મેં તમને કીધું, એ આપણે સમય થોડોક હશે. યમ અને આપણે છે ને યોગના 8 અંગ છે જે બધાને ખબર છે, એટલે હું લઉં છું. એ સામાન્યથી અમુક સાંભળેલા છે. એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. રાઈટ? એટલે આ અંગ ખરા, પણ આમ એવું નથી કે આપણે બોડીના અંગ છે. આમ અંગ એટલે એ જ અર્થ થાય, પણ આપણે બોડીના જે અંગ છે, હાથ છે એક અંગ છે, પગ એક અંગ છે, એમ એટલે અંગ કહેવાય. પણ અહીંયા કેવું છે ખબર છે? અહીંયા ક્રમ છે. આમ અંગ કહેવાય ખરા, અંગ જ કહેવાય, પણ એનો ક્રમ આપ્યો છે. ક્રમ એટલે શું? કે બીજ, અંકુર, ફૂલ અને ફળ. રાઈટ? આપણે જે વૃક્ષ ઉગે એટલે ક્રમ છે ને, કંઈ ડાયરેક્ટ ફળ ના આવે. પહેલાં બીજ હોય, પછી અંકુર હોય, અને પછી ફૂલ હોય, ને પછી ફળ હોય. રાઈટ? તો એમાં યમ અને નિયમ એ બંને બીજ છે. આસન અને પ્રાણાયામ એ અંકુર છે, એટલે બીજમાંથી અંકુર થાય ને, એટલે પેલું. અને બીજ, અંકુર, અને પછી યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. પ્રત્યાહાર એ ફૂલ છે, અને ધારણા, ધ્યાન અને સમાધિ એ ફળ છે. તો હવે સીધું ફળ ના મળે. રાઈટ? એટલે પેલા યમ અને નિયમ જોઈશે, પછી આસન અને પ્રાણાયામ. હા, હું તો કરું છું ને યોગાસન. અરે ભાઈ, વાર છે. યમ અને નિયમ છે બરાબર. બીજ વિના અંકુર. અનાદિકાળથી મોક્ષ નથી થયો એનું એક જ કારણ છે, જ્ઞાની ભગવાન તો કહે છે, કૂદકા માર્યા છે. ક્રમસર વિકાસ નથી થયો. બસ આ લખીને રાખજો. કેટલી બધી વાર કેટલું બધો ધર્મ કર્યો છે, ત્યાં સુધી આપણને કીધું પૂર્વેના કાળમાં દીક્ષા એ લીધી છે, એવું પણ કીધું. ઓ તો કેમ મારો મોક્ષ નથી થયો? કેમ કે ક્રમસર વિકાસ નથી. ક્રમસર જોઈએ. ક્રમસર વિકાસ માટે કોણ જોઈએ? ગુરુ જોઈએ. બધાને ખબર છે. બોલો, ગુરુ વિના વિકાસ થવાનો જ નથી, એમ કહું તો એ ચાલે. એના વિના વિકાસ નહીં. ખબર કેવી રીતે પડે મારે શું કરવાનું? હા, આજે મારે સામાયિક કરવી છે. કાલે નહીં, કાલે મારે નથી કરવાની, મારે જોબ છે. કેમ ભાઈ? હા, ના, એ મારે જ્યારે કરવી હોય ત્યારે કરવું. આ સ્વચ્છંદીપણું કહેવાય. મારે જ્યારે ઉપવાસ કરવો હોય ત્યારે કરું, મારે જ્યારે દેરાસર જવું હોય ત્યારે જવું, મારે જ્યારે સેવા કરવી હોય ત્યારે કરું, મને ટાઈમ મળે તો કરું, મારું શરીર સારું હોય તો કરું. 1700 કન્ડિશન છે. તો ક્યાંથી થાય? ક્યાંથી લાભ થાય? ક્યાંથી મોક્ષ થાય? એમ કે સ્વચ્છંદીપણે ધર્મ કર્યો કહેવાય. નાનામાં નાનું પણ ધર્મ કાર્ય એમ કહ્યું છે આપણને ગમે કે ના ગમે, ગુરુની આજ્ઞાથી કરવાનું છે. પણ અહીંયા આવી જઈએ તો આ જે મેં શા માટે અંગ કીધા ખબર છે? હું થોડું એકચ્યુઅલી વચમાં 1-2 વાત છે, એક છેલ્લી વાત છે, પૂરી બે વાત કરી દઉં. કેટલી વાત કરું ખબર નથી, પણ એક પ્રથમ, ધ બેસિક, ધ મોસ્ટ નંબર 1 સાહેબનું પન્યાસી ભગવાને કીધું છે એ યોગમાં સૌથી પહેલું શું કરવાનું? સૌથી પ્રથમ યોગમાં તો કે મનની અંદર એક નીરવ શાંતિ. મનની અંદર એકદમ શાંતિ અને નીરવતા શબ્દ વાપર્યો છે સાહેબે. એટલે એક
એકદમ શાંત થઈ જવાનું. ઇટ ઇઝ અ કન્ડિશન. એટલે એ કરવાનું છે યોગ માટે જ, એટલે યોગમાં જ છે. એટલે એવું નથી કે પ્રી કન્ડિશન છે, પણ યોગ માટે એ જ છે. એટલે તમે યોગમાં સૌથી પહેલાં શું કરશો? તો આ 1700-1500 જે આપણે સંસારમાં કાર્ય લઈને બેઠા છીએ ને, તો જ શાંતિ થશે ને. તો મનમાં એ જ ચાલ્યા કરે, સામાયિક ચાલે એટલે પણ તો મારે આમ કરવાનું છે, આમ જવાનું છે, અહીંયાથી અહીંયા જવાનું છે, અહીંયાથી આમ કરવાનું છે, આ જ ચાલ્યા કરે છે. સામાયિક લઈને બેઠીએ ત્યારે, નૌકારવાળી ગણીએ ત્યારે પણ. કેમ કે આપણે બધું ચાલુ ને ચાલુ જ રાખ્યું છે. તો એટલે એના માટે યોગમાં સૌથી પહેલાં શું કીધું? શાંતિ, મનની શાંતિ. એટલે આ જે બીજા પાને છે એમાં વચ્ચે એક વાત રહી ગઈ, અડી લઉં. મને એમ થાય છે અડી લઉં, ભલે હું એનો અર્થ નહીં કરી શકું. એ જ્ઞાની ગુરુ ભવન પાસે ક્યારેક બેસીને અર્થ કરશું, પણ હવે કીધું છે તો કરી લઉં. અહીંયા એમ કે યોગમાં તરત જ લખ્યું વ્યાખ્યા કર્યા પછી કે યોગમાં કોની કોની એકતા છે. મને આવડતું નથી, પણ છતાંય શબ્દ આપ્યા છે ગુરુ ભગવાન, એટલે કહી દઉં છું. મને ના આવડે એવું કહેવું જોઈએ ક્યારેક. કેમ? મને ખબર પડે મને નથી આવડતું. બરાબર છે? તો કે યોગમાં કોની કોની એકતા છે. હા, સાંભળો છો બધા? એમાં છેલ્લું છે એમ ખબર છે આપણને, કેમ કે પહેલાં આવી ગયું, પણ જે પહેલાં 3 છે એ મને નથી ખબર. પ્રાણ અને અપાનની, રજો અને વર્ણની, સૂર્ય અને ચંદ્રની, અને છેલ્લું કયું જીવ અને શિવની. એ સમજ પડે છે જીવ અને શિવની, પણ હવે આ સૂર્યની ને ચંદ્રની ને પ્રાણની ને અપાનની ને રજો અને વર્ણની એકતા છે, એ બધું આપણે બેસીને સમજવું પડે. સામાન્ય સમજ અમુક વસ્તુમાં પડે, પણ જે ખરેખર સમજવાનું છે, રાઈટ, અહીંયા કઈ અપેક્ષાએ કયું છે એકતા, એ આપણે સમજવાનું. પણ આપણે પેલી વાત ઉપર આવી જઈએ, ધ્યાન, સમાધિ. ક્યાં આવ્યું? હવે આવ્યું ને, યોગના અંગમાં આવ્યું ને, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એટલે સાહેબે એ જ વ્યાખ્યા કરી છે, શબ્દ નથી વાપર્યો ધ્યાનમાં, પણ સમાધિ તો શરૂઆતમાં વાપર્યો હતો કે યોગના 2 અર્થ કર્યો, એમાં યોજવું કે સમાધિ. એટલે એ યોગનું જે અંગ છે એ જ એની વ્યાખ્યામાં મૂકી દીધું. સમજ પડી? યોગનું જે અંગ છે, જે 8 અંગ છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ. હા, બરાબર છે? એટલે આ 8 અંગ છે, એમાં જે એક અંગ છે એ યોગ છે, એટલે એની વ્યાખ્યામાં એ મૂકી શકાય. આપણે આવું શીખીએ, પણ આપણે આપણી રીતે વ્યાખ્યા ના કરવી. જ્ઞાની ભગવંતોએ જે શીખવાડ્યું છે એ પ્રમાણે વ્યાખ્યા કરવી. આવડી ગયું? મને બી બહુ પ્રશ્ન થતો હતો કે કેમ અહીંયા આવું કહ્યું છે, કેમ? પછી સ્ટ્રાઇક થયું, ઓહ, આ તો ધ્યાન છે, અને ધ્યાન તો એ યોગનું અંગ છે. બરાબર છે? અને છેલ્લે સમાધિ છે. સમાધિ ખાલી અતિશય ઊંચી કક્ષાનું છે. એ મળ્યું એટલે તો ભયો, પણ એ કાંઈ ખાવાનું કામ નથી. ગોલ એ છે, લક્ષ્ય એ છે, પણ એ સુધી પહોંચતા બહુ વાર લાગશે. ફળ મળતા કેટલી વાર લાગે? કેરીનો આંબો ક્યારે મળે ખબર છે? કેટલો કેરીને ઉગાડતા અને એ વૃક્ષ થાય ને એમાંથી આંબો થતા કેટલા વર્ષો લાગે છે? 10 વર્ષ. મને ખબર નથી, પણ મને એટલું ખબર છે બહુ વર્ષો લાગે છે. કેટલા વર્ષ લાગે મને? 10 વર્ષ. 10 વર્ષ જેવું લાગે છે ને. હા, મેં એવું સાંભળ્યું છે ખરું ત્યાં મહારાષ્ટ્રમાં. પણ અહીંયા આવી જઈએ, જો હવે આટલો આમ તો ખાલી એને 10 વર્ષ લાગતા. આ ભવની સાધના છે. જો કોઈને એવું લાગે કે મારે તો આ જ કરવું છે, ધ્યાન કરવું છે, જો આમાં ક્રમ બતાવ્યો છે, એટલે હું ના નથી પાડતો ધ્યાન કરવાની, કોઈને ના ન પાડું. પણ મારે એક બેનને એવું થયું હતું, મારે કુદરતી કર્મમાં ખબર નહીં, મેં કીધું કે વાર છે એને, તો એમને લાગી ગયું અને મારી સાથે એમને ગમ્યું નહીં. મેં કીધું, મેં કંઈ એવું નથી કીધું, ના નથી પાડી, કરવાનું જ છે, પણ ક્રમ તો આપેલો જ છે ને. બીજ આપ્યું છે, અંકુર આપ્યું છે, ફૂલ આપ્યું છે ને ફળ. તો તમારે આપણે ક્યાં સીધું જમ્પ કરવું છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. રાઈટ? 8 અંગ માટે મિનિમમ આપણે 8 સામાયિક તો કરવા પડે. રાઈટ? પણ સામાન્યથી અર્થ આપણે ક્યારેક કરશું. અત્યારે સામાયિક એ યોગ છે, તો આપણે યોગની વાત ચાલી રહી છે. હવે આપણે કોને ચાલો એક કામ કરીએ,
એક વિષય ઉપર થોડીક શરૂઆત કરી દઈએ. થોડુંક આપણે સમય કેટલો છે મારો વિષય નહીં થાય, કોઈ હિસાબે નહીં થાય, પણ થઈ ગયો સમય થઈ ગયો. હે સમય થઈ ગયો. ઓ સમય થઈ ગયો છે. નમો યંતાનો. ઓકે વાંધો નહીં, ચાલો શરૂઆત પછી ક્યારેક. એટલે એટલી જ શરૂઆતમાં એ છે કે આપણે નેક્સ્ટ ટાઈમ મારે આજે લેવી હતું, પણ થશે જ આપણે જ્યારે બી, પણ બહુ બધું છે. એટલે એટલો બધો વિષય એટલો સરસ છે કે આપણે આજે ફક્ત યોગ લીધું છે. એટલે મારે તો મને એમ કે યોગ થઈ જશે, પણ યોગ એટલે વાંધો નહીં, સરસ છે, આનંદ જ મનાવવાનો છે. પણ આ ખાસ એક લઈને જજો કે યોગનું મેં તમને વ્યાખ્યા કીધી, કઈ મોક્ષ પ્રાપક ધર્મ વેપાર. શા માટે કહું છું? કેમ કે મેં બીજો એક ગ્રંથ 32 અભયશેખર સૂરી મહારાજ સાહેબે લખ્યો છે, એમાં આ વ્યાખ્યા કરી હતી યોગની. એટલે મેં કીધું કે આ વ્યાખ્યા અને અહીંયા સાહેબે બી વચમાં એ જ વ્યાખ્યા લીધી છે, પ્લસ તમને આટલું લાંબુ કંઈક યાદ નહીં રહે. એટલે મેં કીધું આ સૌથી શોર્ટેસ્ટ એન્ડ ધ બેસ્ટ, અને ઇટ એન્કમ્પાસીસ, એટલે બધું જ આવી જાય એમાં. તો મોક્ષ પ્રાપક ધર્મ વ્યાપાર યાદ રહેશે બધા બહેનોને, બધાને ભાઈઓને. હા, યોગ એટલે શું? મોક્ષ પ્રાપક ધર્મ વ્યાપાર. મોક્ષની પ્રાપ્તિ, પ્રાપક એટલે પ્રાપ્તિ માટેનો જે ધર્મ વેપાર કરીએ મોક્ષ પ્રાપ્તિ માટે, એને યોગ કહેવાય. બાકી તો હાથ પગ તો બધે હલાવીએ છીએ, ટેનિસ રમતા હલાવીએ છીએ, બધે હાથ પગ હલાવીએ છીએ, રાઈટ. પણ એનાથી કંઈ મોક્ષ મળી જાય એવું જરૂરી નથી, રાઈટ. પણ અહીંયા શું કહે છે? મોક્ષ પ્રાપક ધર્મ વ્યાપાર. એટલે આ ખાસ યાદ રાખજો. મેં ફક્ત આમ જોયા છે તો 2 અને 2.5 પાના પન્યાસી ભગવંતે જે લખ્યા છે એ આજે લીધા છે, 2 પાના જેટલું લગભગ. પણ ખરેખર આપણે જીવનમાં ભગવાને કહ્યું છે એવા વચન યાદ રાખીએ તો આપણને લાભ થશે કે ભગવાનનું વચન છે. એટલે મારે યોગની પ્રાપ્તિ કરવી છે, શરૂઆત યમથી કરવાની છે. જુઓ, ગુરુ આજ્ઞાથી બધું થઈ શકે. તમે યમની બદલે નિયમ કરો તો એ ચાલે, પણ ગુરુ આજ્ઞા જોઈએ. પછી તમે એમ કહો કે ના હું એકલો હું ડિસાઈડ કરું કે મારે આમ કરવું છે ને આમ નથી કરવું, ને આ કરવું છે ને આ નથી કરવું, એવું નથી. પણ જે આપણને સંસ્કારમાં જ્યાં આપણું ચિત્ત બરાબર ચોંટતું હોય, ધ્યાન રાખો, જેમાં બી જ્યાં પણ રાઈટ આપણું ચિત્ત બરાબર ચોંટતું હોય ને એના ઉપર આપણે વધારે ભાર આપો. કેમ કે મનમાં જ્યાં સુધી સ્થિરતા નથી ને ત્યાં સુધી યોગની વ્યાખ્યા કરી ખબર છે ને શરૂઆતમાં, યોજવું કે સમાધિ અથવા મન સ્થિરતા. તો આ મન સ્થિર, મન શાંત, આ બહુ અગત્યનું છે. સાહેબે કીધું પહેલું, યોગમાં સાહેબ કહે છે પહેલું. એટલે આપણને શું ખબર પડે પહેલો શું? એટલે જુઓ, સૌથી પહેલાં હું ખાસ કહું છું તમને બધાને, રાઈટ, તમારે ખાસ, હા, પાછું એવું નથી કે જેમાં ચિત્ત નથી ચોંટતું એ છોડી દેવાનું, એવું ભૂલથી ના કરતા. એનો તો અભ્યાસ કરવો પડશે, એમાં મનને જોડવું પડશે. એવું નથી કે છોડી દીધું, ના, એવું નહીં. પણ જે આપણને ગમે છે, જ્યાં આપણું ચિત્ત બરાબર ચોંટે છે, જે પણ ધર્મ વ્યાપારમાં, એમાં બરાબર મનમાં લક્ષ્ય હોય જ કે હું આ ધર્મી બોલાવવા માટે, ધર્મી દેખાવવા માટે નથી કરતો, મોક્ષ પ્રાપક. બરાબર છે? સરસ. તો અહીંયા સર્વમંગલ કરીએ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ સહ.